નમસ્કાર જૈન મિત્રો, માર્કેટ વીકલી અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. 2 સપ્તાહ બાદ આપણે આ સેશન કન્ડક્ટ કરી રહ્યા છે. તો સૌપ્રથમ તો આપ સૌની માફી માંગુ છું. 2 સપ્તાહ આપણે આ સેશન ના લીધું. એક અંગત સમસ્યાને કારણે આપણે આ સેશન ના લઈ શક્યા. પરંતુ હવે આ રાબેતા મુજબ દર શુક્રવારે આ સમયે આવશે. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો આખા વીકમાં માર્કેટ ગ્રીન નોટમાં જયું, તેની પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં જણાવવાનું કે આપણી કોઈ પેડ ચેનલ કે પેડ વોટ્સઅપ ગ્રુપ કે પેડ ટેલિગ્રામ ચેનલ છે નહીં. હું અહીંયા જે પણ માહિતી આપું છું એ તમારા જનરલ અવેરનેસ માટે આપતો હોઉં છું. તમારે એની પર કોઈ પણ એક્શન લેવી હોય તો તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ, અથવા તમે અમારી સાથે પણ જોડાઈ શકો છો. તમારે અમારી સાથે જોડાવા માટે આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. અન્યથા તમે અમને અંગતમાં પણ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, પેજ પર સૌ પ્રથમવાર આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. હવે આપણે સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો આખા વીકમાં નિફ્ટી એક પણ દિવસ રેડમાં ક્લોઝિંગ ના આપ્યું અને એના હાયર હાઈસ અને લોઅર લોને બ્રેક કરીને આખા વીકમાં માર્કેટ તમામ 5 દિવસ ગ્રીનમાં બંધ થયું અને આજના દિવસે નિફ્ટીએ 25,114ના લેવલ પર ક્લોઝિંગ આપ્યું. તો આ શું દર્શાવે છે મિત્રો, તેના પર આપણે ચર્ચા કરીએ તે પહેલા આપણે થોડાક પેરામીટર જે ઘટનાઓ બની આખા વીકમાં તેના પર આપણે ચર્ચા કરીશું. આમ તો આ વીકમાં બહુ ખાસ ઘટનાઓ બની નથી. મોટા ભાગે માર્કેટમાં જે જીએસટી રિલેટેડ ન્યૂઝ છે એ ઓલરેડી ઇન થઈ ચૂક્યા છે અને તેને કારણે આ જે મૂવ આવ્યો છે તે હજી સ્ટોપ થાય એવું લાગતું નથી. કારણ કે હાલમાં તો જસ્ટ આપણે ઇનિશિયલ સ્ટેજ પર છે. 22 તારીખથી લગભગ બધું જીએસટી જે છે એપ્લિકેબલ થવાનું છે, જીએસટીનો જે રિબેટ છે. પરંતુ મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપનીઓ અને મોટાભાગની ઓટો કંપનીઓએ એ બેનિફિટ અત્યારથી જ આપવાનો શરૂ કરી દીધો છે, જેથી એ લોકોને હોલ્ડ બેક ના કરવું પડે. અમુક સેક્ટરમાં હજી જૂના રેટ ચાલી રહ્યા છે, પરંતુ તે પણ હવે 22 તારીખથી બદલાઈ જશે. તો મિત્રો નિફ્ટીની આપણે વાત કરીએ. નિફ્ટી આખા વીકમાં 24,802નું લેવલે ઓપન થયું. ગયા વીકના ક્લોઝિંગથી 61 પોઈન્ટ પ્લસ ઓપન થયું અને આખા વીકમાં માત્ર સોમવારને દિવસે 24,751નો લો બનાવ્યો. ત્યારબાદ તમામ દિવસમાં માર્કેટ ગ્રીનમાં રહ્યું. પરંતુ તેની સાથે સાથે આપણે જોયું કે ગોલ્ડમાં પણ નવો હાઈ બનાવ્યો અને ગોલ્ડની સાથે સાથે આપણે જોયું આ વીકમાં કે ડોલરે પણ નવો હાઈ બનાવ્યો અને આપણા રૂપિયો 88.44નો નવો લો ટચ કર્યો ગઈકાલના દિવસે અને આજના દિવસે 88.33નું ડોલરનું લેવલ હતું. તો ગોલ્ડ, ડોલર અને નિફ્ટીની જે મુવમેન્ટ છે એ શું સમજાવે છે? તો મિત્રો, હાલનું જે લેવલ છે બજારમાં, નિફ્ટી ટુ ગોલ્ડનો જે રેશિયો છે એના 5 વર્ષના લો પર ચાલી રહ્યો છે. હવે 5 વર્ષના લો પર ચાલી રહ્યો છે તેના પર હું તમને એક ડેટા શેર કરું. આ ડેટા જે છે એ જેએમ ફાઇનાન્શિયલનો છે. જેએમ ફાઇનાન્શિયલનો જે ડેટા છે એ શું સજેસ્ટ કરે છે? તો ડેટા એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આ ઘટના બની છે, નિફ્ટી ટુ ગોલ્ડનો રેશિયો જે છે એ 5 યર લો પર જ્યારે પણ ઇતિહાસમાં આવ્યો છે, ત્યારબાદના 1 થી 1.5 વર્ષના જે સમયગાળો છે તેમાં નિફ્ટીએ બહુ જબરજસ્ત તેજી બતાવી છે. જબરજસ્ત એટલે 100%ની ઉપરની તેજી બતાવી છે. અને આ કોઈ હવામાં હું વાત નથી કરતો, આંકડા પર વાત કરીશું તમને. લાસ્ટમાં જ્યારે આ બની હતી ઘટના 2020માં બની હતી. 2020માં આ ઘટના બની માર્ચ મહિનામાં, ત્યારે બાદ નિફ્ટીમાં 147%નું રિટર્ન આવ્યું આવતા 20 મહિનામાં. એ પહેલા 2009 માર્ચ મહિનામાં પણ સેમ ઘટના બની હતી. ત્યારબાદના 21 મહિનામાં નિફ્ટીએ 125%નું રિટર્ન આપ્યું. ત્યારબાદ 2011માં આ ઘટના બની હતી. તેના આવતા 24 મહિનામાં નિફ્ટીએ 93%નું રિટર્ન આપ્યું. તો ઇતિહાસમાં જ્યારે પણ નિફ્ટી ગોલ્ડને અંડર પરફોર્મ કરતું થાય છે અને એના 5 યર લો પર ચાલે છે,
ત્યારે નિફ્ટી એના અમુક પીરિયડ બાદ બહુ ખતરનાક રિટર્ન આપે છે. અને એ રિટર્ન તમારે કેપ્ચર કરવું હોય તો તમારે શું કરવું જોઈએ તેના પર હું તમને થોડી માહિતી આપું. તો મિત્રો, હાલમાં જે ચાલી રહ્યું છે, ગોલ્ડમાં જે મુવમેન્ટ આવી છે, એને કારણે તમે પણ એવું વિચારતા હશો કે તમે તમારા પોર્ટફોલિયોના જે શેર છે તેને વેચીને ગોલ્ડ લઈ લઈએ કે ETF બાય કરી લઈએ. તો મિત્રો, જે મેં તમને કહ્યું, ઇતિહાસમાં દર વખતે જે ઘટના બની છે તે રિપીટ તો થતી નથી, પરંતુ આપણે માનીએ કે ચલો 100% રિટર્ન ના આવે, પણ એટલીસ્ટ અહીંથી 50% રિટર્ન પણ આવે તો પણ નિફ્ટી 36,000 37,000ની ઉપર હોય. કારણ કે બજાર આજે 25,115 પર છે. અહીંથી 50% બી રિટર્ન હું તમને કહું, આવતા 2 વર્ષની વાત કરું છું, 2 વર્ષ નહીં, 3 વર્ષ આપણે પકડીએ તો પણ નિફ્ટી અહીંથી 37,000 36,000 જાય. તો નિફ્ટી 25,000 થી 37,000 જાય તો તમારા પોર્ટફોલિયો ક્યાં જઈ શકે છે? હવે હું તમને ડેટા એવો સજેસ્ટ કરીશ કે તેનાથી તમારું આખું પિક્ચર ક્લિયર થશે કે હું કેમ લાંબા સમયની વાત કરું છું. તો મિત્રો, ગયા વર્ષે આજના દિવસે નિફ્ટીનું લેવલ હતું 25,339, 12 સપ્ટેમ્બર 24ની વાત કરી, અને આજનો દિવસ તે છે 12 સપ્ટેમ્બર. તો ત્યાંથી લઈને આજનો જે દિવસ છે, નિફ્ટીમાં -0.87%નું રિટર્ન છે, માઇનસ. અને એ જ રીતનું રિટર્ન સેન્સેક્સમાં પણ છે. હવે આ થયું 1 વર્ષની વાત. તો 1 વર્ષમાં તો તમારા પૈસા બન્યા નહીં. અને આ જ ડેટાને જો હું 5 વર્ષમાં વાત કરું તો 5 વર્ષમાં જે નિફ્ટી છે, નિફ્ટીનું 5 વર્ષ પહેલાનું આજનું લેવલ હતું 11,450. હવે 11,450નું લેવલ હતું અને આજનું લેવલ 25,114 છે. તો નિફ્ટીએ ત્યાંથી 119%નું રિટર્ન આપ્યું છે. તેની સામે આપણે જોઈએ તો સેન્સેક્સનું જે લેવલ હતું 38,854 હતું 5 વર્ષ પહેલા, અને આજના દિવસે નિફ્ટીનું જે સેન્સેક્સનું જે ક્લોઝિંગ આવ્યું છે 81,904. તો સેન્સેક્સે પણ 111%નું રિટર્ન આપ્યું છે. તો વાત એ જ છે કે લોંગ ટર્મનું પૈસો જે છે એ લોંગ ટર્મમાં બની જ જશે, પરંતુ તમારે મેક શ્યોર કરવું પડે કે તમે કઈ પોઝિશનમાં છો, તમે શું એક્ટિવિટી કરો છો. તમે શોર્ટ ટર્મ પ્લેયર છો, લોંગ ટર્મ પ્લેયર છો, પણ જો તમે બજારના રેટને બીટ ના કરી શકતા હો તો પછી તમારે ડાયરેક્ટ ઇક્વિટીમાં થોડુંક તમારે પ્લાનિંગ કરીને કામ કરવું પડે. અને જો તમે આટલું રિટર્ન ના બનાવી શકતા હો જેટલું નિફ્ટીએ બનાવ્યું છેલ્લા 5 વર્ષથી, તો પછી મિત્રો તમારે કોઈક અલગ રસ્તો અપનાવવો જોઈએ. અન્યથા તમારે પ્રોપર ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જોઈએ. હવે ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવાથી એવું નહીં થાય કે નિફ્ટી જેટલું રિટર્ન આપે છે તેનાથી ડબલ રિટર્ન બની જશે કે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી રિટર્ન બની જશે. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને એ ગાઈડ કરશે કે તમારે કઈ એક્શન નથી લેવી, તમારે શું નથી કરવાનું. આ વાત હું દર એપિસોડમાં કહું છું, દરેક મારા મિત્રોને કહું છું, દરેક મારા ઇન્વેસ્ટરને કહું છું કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને માર્કેટથી અલગ રિટર્ન નહીં બનાવી શકે. માર્કેટ જેટલું આપતું હશે તેનાથી 2-3% ઉપર નીચે થઈ શકે છે, પરંતુ મેક શ્યોર કરશે કે તમે ભૂલ ના કરો. કારણ કે 1 વર્ષમાં જે ઘટના બની, માર્કેટ એક લેવલ પર રહ્યું છે, -1%નું રિટર્ન, જે મેં હમણાં વાત કરી, -0.87%નું રિટર્ન છે નિફ્ટીમાં. તો એટલું રિટર્નમાં ભલભલા ઇન્વેસ્ટરો માર્કેટ છોડી દે છે. હવે તમારે ડાયરેક્ટ માર્કેટમાં ના આવવું તો મિત્રો તમે મ્યુચ્યુઅલ ફંડનો પણ સહારો લઈ શકો છો. હવે મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત નીકળી છે મિત્રો, તો મ્યુચ્યુઅલ ફંડ પર હું તમને ઓગસ્ટ મહિનાના જે ડેટા આવ્યા છે તેના થોડા નંબર શેર કરું. હવે ગયા મહિને જે નંબર આવ્યા હતા, સરપ્રાઇઝિંગલી તેના કરતાં આ મહિને જે નંબર આવ્યા છે એ ઓછા આવ્યા છે. અને તેનું કારણ પણ હું તમને કહીશ કેમ ઓછા આવ્યા છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો જે ફ્લો છે એ 1 મહિનામાં 22% ઘટે છે, અને તેનો જે નેટ ઇન્ફ્લો છે 33,430 કરોડ આવ્યો છે ઓગસ્ટ મહિનાનું જે છે. હવે આ જે ઘટાડો થયો છે તેની સાથે સાથે એસઆઈપીનો જે ફ્લો છે તેમાં પણ સ્લાઇટલી ઘટાડો થયો, સ્લાઇટલી, મેજર નહીં. 28,464 કરોડની ગયા મહિનાની એસઆઈપી હતી, તેની સામે 28,265 કરોડની એસઆઈપીનો ફ્લો થયો છે. તો મોરોલેસ જોઈએ તો 200 કરોડનું માઇનસ છે. હવે 200 કરોડ ઓછા થયા છે, હવે તેની પાછળ ઘટના શું બની? હવે ઘટના એ બની મિત્રો કે ગયા મહિને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ નવા ફંડ લોન્ચ થતા હોય છે
તે ઓછા લોન્ચ થયા. એના આગલા મહિને 30 નવા ફંડ લોન્ચ થયા હતા. ગયા મહિને ઓગસ્ટ મહિનામાં 23 ફંડ લોન્ચ થયા. જુલાઈ મહિનામાં જે ફંડ લોન્ચ થયા હતા તેમાં એ લોકોનું જે કલેક્શન હતું લગભગ 30,000 કરોડ. ઓગસ્ટ મહિનામાં જે ફંડ લોન્ચ થયા, ફંડ પણ ઓછા લોન્ચ થયા અને કલેક્શન પણ ઓછું થયું. લગભગ 3,000 કરોડનું જ કલેક્શન થયું. તો કલેક્શન પણ ઓછું થયું. તેની સાથે સાથે તમે પણ જાણો છો મિત્રો કે આઈપીઓ બજારમાં અત્યારે ભરપૂર તેજી ચાલી રહી છે. મોટા ભાગના જે રિટેલ નિવેશકો છે તે આઈપીઓમાં મોટા ભાગે ઇન્વેસ્ટ કરવા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને ઇન્વેસ્ટ કરે છે. તો તેને કારણે પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લો ઘટી ગયો છે. હવે તેની લોંગ ટર્મ ઇફેક્ટ હાલમાં તો કોઈ છે નહીં. આ એક જસ્ટ એક પોઝ કહી શકાય, એક વિરામ કહી શકાય. આવું ઘટના ભૂતકાળમાં પણ બની છે, તો હાલમાં કોઈ ચિંતા કરવી જેવી વાત છે નહીં. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ભારતની સૌથી તેજીથી વધવાવાળી ઇન્ડસ્ટ્રી છે અને ભૂતકાળમાં તેમણે ઘણા બધા લોકોના પૈસા બનાવ્યા છે અને ફ્યુચરમાં પણ બનાવશે. તો તમે પણ જો મ્યુચ્યુઅલ ફંડને ઇગ્નોર કરતા હો તો તેવી ભૂલ ના કરશો, કારણ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એક એવી વસ્તુ છે જે તમને લોંગ ટર્મમાં ઇન્ફ્લેશનને બીટ કરીને તમારું કોર્પસ ભેગું કરી આપશે, જે તમને લાંબા રિટાયરમેન્ટ પ્લાનિંગના ફંડમાં કામ લાગશે. હવે રિટાયરમેન્ટ પ્લાનિંગની જે વાત કરું છું તે બહુ અલગ સબ્જેક્ટ થઈ જાય. હાલમાં આપણો જે આ સેશન છે તેના પર સ્ટીક રહીએ. તેના માટે આપણે અલગથી એક સેશન રાખીશું. તો જે મેં આગળ વાત કરી કે ગોલ્ડના પ્રાઇસ વધી ગયા છે. હવે ગોલ્ડના પ્રાઇસ જે વધ્યા છે મિત્રો, ગોલ્ડે આખા વીકમાં 1,10,000 પાર કરી દીધું એકચ્યુઅલ ફિગરમાં. આમ જોવા જઈએ તો 1,09,352 આજનું ઓપનિંગનું લેવલ હતું, પરંતુ એકચ્યુઅલ ફિગરમાં 1,10,000 પાર કરી દીધું છે. હવે ગોલ્ડના જે ભાવ છે ઇતિહાસમાં મોટા ભાગે છે ને રિપીટ થતા નથી. હવે તમે પણ જો એવું પ્લાનિંગ કરતા હો કે ગોલ્ડના ભાવ નીચે આવશે ત્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ, તો મિત્રો તમારે થોડુંક વિચારવું જોઈએ, કારણ કે ગોલ્ડના ભાવ એકવાર વધી ગયા બાદ અથવા સ્ટેડી રહેશે અથવા ઉપર જશે. મોટા ભાગે એમાં મેજર કરેક્શન આવ્યા નથી. જેવા ઇક્વિટી માર્કેટમાં આવે છે તેવા કરેક્શન ગોલ્ડમાં ઇતિહાસમાં નથી આવ્યા. તો અહીંથી કોઈ એવું વિચારતું હોય કે ગોલ્ડ તમને 70,000 80,000માં મળશે, તો મિત્રો તમારે થોડુંક વિચાર કરવો જોઈએ, કારણ કે એટલું લેવલ તો કોઈ મેજર ઘટના ના બને ત્યાં સુધી પોસિબલ છે નહીં. ગોલ્ડનું રિપ્લેસમેન્ટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ લેવલ આવું હાલમાં તો કોઈ સંભાવના છે નહીં. ફ્યુચરમાં ખબર નહીં, કદાચ કંઈક અલગ ઘટના બને અને ગોલ્ડનું રિપ્લેસમેન્ટ આવે તો ભાવ નીચે આવી શકે છે. તો હવે ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરીએ, તો ઇન્વેસ્ટમેન્ટ તમારે જો કરવું હોય તો ગોલ્ડમાં કઈ રીતે કરી શકો? તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તમે ETF લઈ શકો છો, અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ આવતા હોય છે તેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ મેં ખાલી ઇન્વેસ્ટમેન્ટની વાત કરી. બાકી બાઇંગ કરવું હોય તો તમારે પ્યોર ગોલ્ડ જ બાય કરવું જોઈએ. હવે ઇન્વેસ્ટમેન્ટ અને બાઇંગમાં જે મેં તમને ડિફરન્સ સમજાવ્યો, તો ઇન્વેસ્ટમેન્ટમાં તમે જો ETF બાય કરશો તો એમાં તમને એકચ્યુઅલ જે ગોલ્ડની મુવમેન્ટ છે તે પ્રમાણે તમારું મુવમેન્ટ આવતી હોય છે અને તેમાં ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. તમારે વધુ માહિતી જોઈતી હોય તો ગોલ્ડ ETF લખીને કોમેન્ટ કરો, હું તમને અંગતમાં માહિતી શેર કરીશ. હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવ્યો છે, ઇકોનોમિક્સ ટાઈમ્સનો જે રિપોર્ટ આવ્યો છે તો તેમાં એ લોકોનું એવું કહેવું છે કે ભારત સરકાર જે પબ્લિક સેક્ટર બેંક છે તેમની સંખ્યા ઘટાડવા જઈ રહી છે. 2020માં ઇન્ડિયામાં 27 પબ્લિક સેક્ટર બેંક હતી. હાલમાં આપણે જોઈએ તો 12 પબ્લિક સેક્ટર બેંક છે. ગવર્મેન્ટનો ફોકસ છે કે એને ઓર ઘટાડીને ઓર કમ્પ્રાઇઝ કરવું છે અને તેને ઘટાડીને 4 થી 5ની સંખ્યા કરવી છે. હવે 2020માં જ્યારે આ થયું ત્યારે 15 બેંક ઘટી ગઈ. હવે ઓર 7 બેંકનો વારો છે. હવે કઈ બેંક ઘટશે, કઈ બેંક રહેશે, કોણ કોનામાં મર્જ થશે તે માહિતી હાલમાં તો છે નહીં. જેવી અપડેટ આવશે આપણે આપણા પેજ પર શેર કરતા રહીશું. હવે આ વીકમાં એક બહુ મોટી ઘટના બની મિત્રો. મોટી ઘટના ભારતમાં નથી બની, મોટી ઘટના બની છે યુએસએમાં. ઓરેકલ કંપની, એના જે કો ફાઉન્ડર છે લેરી એલિસન, તેમની સંપત્તિમાં એક દિવસમાં જ 9 લાખ કરોડનો વધારો થયો. 9 લાખ કરોડનો વધારો થયો અને 81 વર્ષે તેઓ દુનિયાના સૌથી ધનવાન માણસ બની ગયા. અને
તેમની જે સંપત્તિ જે છે તેમાં જે વધારો થયો તેને કારણે તેમની સંપત્તિ 33.83 કરોડથી વધીને 34.60 લાખ કરોડની વધી ગઈ. હવે આ જે વધારો થયો મિત્રો તેને કારણે એક બહુ મેજર ડ્રોડાઉન થયું છે. ડ્રોડાઉન એ થયું કે એલોન મસ્કની હવે તે ઉપર નીકળી ગયા છે અને તેમનું જે ત્રિમાસિક જે કંપનીનું રિઝલ્ટ આવ્યું છે તેને કારણે આ સંપત્તિમાં વધારો થયો છે. હવે આ જે ઘટના બની છે તેને કારણે તેમની સંપત્તિ એક દિવસમાં જ 41% વધી ગઈ અને ભારતમાં ઓલરેડી એમની સબસિડરી કંપની છે ઓરેકલ ફાઇનાન્સ અને આ ઓલરેડી મલ્ટીબેગર કંપની બની ચૂકી છે. તેમણે ઇન્વેસ્ટરોને ભરીને રિટર્ન આપ્યા છે. હવે મિત્રો આજના દિવસમાં આપણા ભારતમાં મોંઘવારીના જે ડેટા આવ્યા એ સરપ્રાઇઝિંગલી ઘણા પોઝિટિવ આવે છે. ઘણા પોઝિટિવ આવે છે તેની સાથે સાથે મિત્રો જે આરબીઆઈનું જે પ્રોજેક્શન છે તેના કરતાં પણ 1 થી 1.5% આસપાસ નીચે આવ્યા છે. ઓગસ્ટ મહિનાનો જે રિટેલ ઇન્ફ્લેશનનો જે નંબર આવ્યો છે 2.07% આવ્યો છે. હવે આરબીઆઈનું જે એક્સપેક્ટેશન છે એ 3.1%નું છે. તો ત્યાંથી લગભગ 1% નીચે છે, 1%થી 0.03 નીચે છે. અને આ જે ઘટાડો જે ચાલુ થયો છે ઓક્ટોબર મહિનાના 2024થી આ ઘટાડો ચાલુ થયો છે. તો હવે આગળ શું દર્શાવે છે? એક તો આપણો અત્યારે રૂપિયો લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે, પરંતુ તેની સામે આપણે મોંઘવારી અત્યારે કાબુમાં છે. હવે તેનો ઇમ્પેક્ટ શું પડે? અત્યારે આપણો રૂપિયો જો અત્યારે લાઈફ ટાઈમ લો પર હોય તો તેને કારણે આપણી મોંઘવારી વધી શકે છે. પણ આપણે ઓલરેડી લો પર ચાલી રહ્યા છે, તેને કારણે જો મોંઘવારી વધશે પણ તો પણ એટલી ઇફેક્ટ નહીં આવે. પરંતુ જે આપણો રૂપિયો અત્યારે લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે તેને કારણે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ તેના પર આપણને વધારે પેમેન્ટ કરવું પડે છે. અને તેની પોઝિટિવ સાઈડ આપણે જોઈએ તો મિત્રો આપણી જે આઈટી સેક્ટર છે તેમના માટે પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. હવે જે મેં વાત કરી મિત્રો આખા બજારમાં જે પોઝિટિવ નેગેટિવની સાથે સાથે આ જે ડોલરનો જે રેટ જે ઘટ્યો છે તેમાં એફઆઈનો પણ બહુ મોટો ફ્લો છે. કારણ કે એફઆઈ કન્ટિન્યુઅસ લગભગ 1-1.5 વર્ષથી સેલિંગ કરી રહ્યા છે. આ વીકમાં પણ તેમણે 3,583 કરોડનું સેલિંગ કર્યું અને ડીઆઈઆઈનું 13,703 કરોડનું બાઇંગ થયું. હવે આ જે બાઇંગ થયું મિત્રો તેની સામે ડીઆઈઆઈનું જે છે એ માઇનસમાં છે. હવે માઇનસમાં તો છે જ, પરંતુ તેનું જે અમાઉન્ટ છે તે ઘટતી ગઈ છે અને પોઝિટિવ ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. તો બની શકે એવું કે નેક્સ્ટ ક્વાર્ટરના જે રિઝલ્ટ આવ્યા એ જો પોઝિટિવ આવ્યા તો પછી અહીંથી બજાર કંઈક અલગ જ દિશામાં જઈ શકે છે અને બની પણ શકે કે કદાચ આ જ વર્ષે આપણે નવો લાઈફ ટાઈમ હાઈ બનાવીએ નિફ્ટીમાં. હાલમાં આપણે લાઈફ ટાઈમ હાઈથી લગભગ 125 પોઈન્ટ દૂર છે. તો એવું કંઈ પોસિબિલિટી અવોઇડ ના ગણકારી શકાય કે આપણે નવો હાઈ ના બનાવી શકીએ. પરંતુ નવો હાઈ તો એક માત્ર નંબર છે, આપણે કેટલા પૈસા બનાવીએ છીએ તે ઘણું મહત્વનું છે. તો તમારે કંઈ પણ સવાલ હોય મિત્રો, તમારો કોઈ પણ સુઝાવ હોય, કોઈ સ્ટોક સંબંધિત, કોઈ સેક્ટર સંબંધિત, તો તમે અમને જણાવો. આ હતું આપણું આજનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય તમે અમને પૂછી શકો છો. આવતા વીકે ફરી મળીએ. જય હિન્દ, વંદે માતરમ.